ગુડ આફ્ટરનૂન મિત્રો. આજે આપણે કર્મયોગી પોર્ટલ પર એલટીસી કેવી રીતે સબમિટ કરવું તેની માહિતી જોઈશું. સૌપ્રથમ તમારા કર્મયોગી પોર્ટલ પર લોગિન થવું. ત્યારબાદ જમણી બાજુ ઉપર 3 લીટી દેખાશે, જેના પર ક્લિક કરવું. જે કરવાથી એમ્પ્લોય મોડ્યુલમાં જવું. એમ્પ્લોય મોડ્યુલમાં ગયા પછી એલટીસી સિલેક્ટ કરવું. ત્યારબાદ તમને દેખાય છે તે મેન્યુ ખુલશે, જેમાં તમારું નામ અને ડેઝિગ્નેશન ચેક કરી લેવા. ત્યારબાદ એલટીસી ટાઈપ પર સિલેક્ટ કરવું. એલટીસી ટાઈપ સિલેક્ટ કર્યા બાદ હોમ અથવા અધર જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરવું. જેમ કે આપણે અધર સિલેક્ટ કર્યું છે. અધરમાં સિલેક્ટ કર્યા બાદ એલટીસી બ્લોકમાં જવું. તેમાં તમે જે બ્લોક સિલેક્ટ કર્યો હોય તેની માહિતી ભરવી, જેમાં 2024થી 27 આપણે સિલેક્ટ કરીએ છીએ. ત્યારબાદ તમારા પ્રવાસ અથવા એલટીસીની તારીખ સ્ટાર્ટ ડેટ સિલેક્ટ કરવી. ત્યારબાદ એલટીસીની સ્ટાર્ટ પ્લેસ એટલે કે જે જગ્યાથી તમારો પ્રવાસ સ્ટાર્ટ થાય છે તે સિલેક્ટ કરવું, જેમાં બધી ડિટેલ્સ ભરવી. ત્યારબાદ તમારા પ્રવાસનો સ્ટાર્ટિંગનો સમય સિલેક્ટ કરવો. ત્યારબાદ તમારા પ્રવાસનો રૂટ 1, રૂટ 2 તમે જે જગ્યાઓ જવાના છો તે સિલેક્ટ કરવું. અને લાસ્ટમાં તમારી જે જગ્યાએ પ્રવાસ પૂરો થાય છે તે સિલેક્ટ કરવું. ત્યારબાદ તમારો જે દિવસે પ્રવાસ પૂરો થાય છે તે તારીખ સિલેક્ટ કરવી અને જે સમયે તમે પાછા આવવાના છો તે સમય સિલેક્ટ કરવો. ત્યારબાદ નીચે તમને તમારા સ્પાઉસ એટલે કે તમારા પતિ અથવા પત્ની સ્ટેટ, સેન્ટ્રલ કે સેમી ગવર્મેન્ટમાં હોય તો યસ સિલેક્ટ કરવું. યસ સિલેક્ટ કર્યા પછી જો તમારા પાર્ટનર કર્મયોગી પર રજિસ્ટર્ડ હોય તો યસ સિલેક્ટ કરીને તેમાં તમારા પાર્ટનરનો HRPN નંબર સિલેક્ટ કરવો અથવા દાખલ કરવો. અને જો તમારા પાર્ટનર સેમી અથવા ગવર્મેન્ટ સેક્ટરમાં નથી તો નો સિલેક્ટ કરવું. નો સિલેક્ટ કર્યા બાદ તમને નીચે તમારા ફેમિલી મેમ્બરની ડિટેલ્સ એડ કરવાનું કહેશે. જે ડિટેલ્સ તમે કર્મયોગી પોર્ટલ પર લોગિન કરીને પર્સનલ પ્રોફાઇલમાં જઈને તમારા ફેમિલીની ડિટેલ્સ એડ કરી શકશો. ત્યારબાદ તમે જો તમારું એલટીસી રોકડમાં રૂપાંતર કરવા માગતા હોય તો ડુ યુ વોન્ટ ટુ અવેલ એલટીસી લીવ તેના પર સિલેક્ટ કરવું, જેમાં તમારે તમારું બેઝિક પે સિલેક્ટ કરવાનું રહેશે, એડ કરવાનું રહેશે અને ડીએ એડ કરવાનું રહેશે. જેના પરથી તમને તમારું રોકડ રૂપાંતરિતની રકમ જોવા મળશે. અને જો તમે તે એડવાન્સમાં લેવા માગતા હોય તો ટિક બોક્સ પર સિલેક્ટ કરવું અને આપેલ ડિટેલ્સ એડ કરવી, જરૂર મુજબ એડ કરવી. અને જો ના હોય તો તેનાથી આગળ વધવું. ત્યારબાદ તમને અપ્રુવર્સના તમારી સંસ્થાઓના નામ જોવા મળશે કે જે લોકો તમારું એલટીસી અપ્રૂવ કરવાના છે. ત્યારબાદ તમે ડ્રોપ એન્ડ ડ્રેગ મેનુમાં જઈને તમારી લેખિત અરજીને અપલોડ કરી શકશો. અપલોડ કર્યા પછી તમે નીચે ટિક બોક્સમાં આઈ ક્લેરિફાઈડ ધેટ સિલેક્ટેડ ઓલ ફેમિલી મેમ્બર્સ આર ફૂલી ડિપેન્ડન્ટ ઓન મી સિલેક્ટ કરીને તમારી અરજીને સબમિટ આપશો. સબમિટ આપ્યા બાદ તમારું એલટીસી તમારા કર્મયોગી પોર્ટલ પર રિફ્લેક્ટ થશે અને તમારી અરજી માન્ય ગણાશે. થેન્ક યુ.